પ્રિય મિત્રો, કોઈકે સરસ કહ્યું છે કે જ્યારે રોટલીના 4 ટુકડા હોય છે અને ખાવાવાળા 5 વ્યક્તિ હોય છે ત્યારે મને ભૂખ નથી લાગી એવું જે વ્યક્તિ કહે છે તે માતા હોય છે, બીજું કોઈ નહીં. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. મિત્રો, અમારી આજની કહાની છે પ્રાણી વફાદાર હોય છે પણ પુત્ર નહીં. જ્યારે એક પુત્રએ તેની માતાને ડોલથી માર્યો તો આ જોઈને તેની પુત્રીએ પણ તેની વૃદ્ધ માતાનો એવી રીતે બદલો લીધો કે જ્યારે પુત્રનો આત્મા પણ કંપી ગયો. તો મિત્રો, આજની આ કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ ઉપર બની રહે. તો ચાલો મિત્રો, આજની કહાની શરૂ કરીએ. અલકાજી 2 દિવસથી બંધ ઓરડામાં ભૂખ્યા હતા. આજે દરવાજો ખુલ્યો ત્યારે દરવાજો ખોલતાની સાથે જ તે પુત્રવધુની સામે હાથ જોડીને કદગીરીને બોલ્યા હતા કે પુત્રવધુ, હવે મને ખાવાનું કંઈક આપો ને. વહુ બેટા, જે કાંઈ વાસી તાજું ખાવાનું હોય તે મને આપો, હવે મારાથી આ ભૂખ સહન નથી થતી. આ સાંભળીને તેમની વહુ રિયા તેમની પાસે ડોળા કાઢીને બોલી કે અરે ડોસી, સાની માની અહીંયા બેસી રહે, નહીતર કંઈ નહીં આપું. અલકાજી એક નાના બાળકની જેમ ત્યાં જ જમીન ઉપર બેસી ગયા. ત્યારે રિયા ખીજાઈને રસોડામાં ગઈ અને 2 દિવસની વાસી રોટલી પડી હતી તે એક રોટલી અને સાથે થોડું મીઠું લઈને આવી અને તે તેમના પાળતું કૂતરાને જે વાસણમાં જમાડતી હતી તેમાં નાખીને કહ્યું કે લે ડોસી, તું તો 70 વર્ષની થઈ છો તો પણ ભૂખ કેટલી લાગે છે, જાણે સ્વર્ગમાં જશે તે પહેલા તો અમને ભિખારી બનાવી દેશે. રિયાએ તે વાસણમાં રોટલી નાખીને તેને આપી ત્યારે અલકાજી ઝડપથી તેને ખાવા લાગ્યા. એ હતી 2 દિવસની વાસી રોટલી અને મીઠું જ. તેને તે પણ આટલા ઉત્સાહથી ખાધું, કદાચ તેને તે વાસી રોટલી કરતાં વધુ ભૂખ લાગી હશે. અલકાજીને આ રીતે ખાતા જોઈને રિયાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને તેણે અલકાજીનો વાટકો ચોટીને જમીન પર ફેંકી દીધો. અલકાજી થોડીવાર તેમની પાસે જોયા કરે છે અને પછી નીચે પડી ગયેલી રોટલીના ટુકડા વીણીને ખાવાનું શરૂ કરે છે. આ દરમિયાન રિયાની કેટલીક સહેલી પણ ત્યાં આવી જાય છે અને અલકાજીને આ રીતે ખાતા જોઈને તેમની મજાક કરવા લાગે છે. તો કોઈ તેના પર હસે છે. અલકાજી ઘણા દિવસોથી ભૂખ્યા છે, તેની તેને કોઈ પરવા નથી અને ન તો કશું તે અપમાન અનુભવે છે. હવે ભૂખ્યો વ્યક્તિ એટલો લાચાર બની જાય છે કે તેને આગળ કે પાછળ કંઈ જ દેખાતું નથી. રિયાની સહેલીઓએ કહ્યું કે અરે રિયા, તે તો હવે ભિખારીઓને પણ ખવડાવવાનું શરૂ કરી દીધું છે, તો તે આ ઉમદા કાર્ય ક્યારે શરૂ કર્યું? ત્યારે રિયાએ મોઢું ચડાવીને કહ્યું, અરે ના, આ મારા ગામની અભણ ડોસી છે, તેથી જ તે પ્રાણીઓની જેમ ખાઈ રહી છે. અલકાજી જમીન પર પડેલું ભોજન ખૂબ જ પ્રેમથી ખાઈ રહી હતી. હતું તો વાસી રોટલી અને મીઠું, પણ તે કોઈ વાનગી નથી. આવી હાલતમાં તેને જોઈને કોઈ પણ દયાળુ વ્યક્તિની આંખોમાં આંસુ આવી જાય. પણ બીજી તરફ રિયાની સહેલીઓ તેના પર લિજ્જતતાથી હસતી હતી. જ્યારે તેની એક સહેલીએ ડાઇનિંગ ટેબલ પર મૂકેલા પિઝાનો એક ટુકડો લઈને તેની સાથે દોરો બાંધીને અલકાજી તરફ ફેંક્યો. પિઝાનો ટુકડો જોયા પછી અલકાજીની આંખો ચમકી, પણ જેમ તેમણે એ ટુકડો પકડવા હાથ લંબાવ્યો કે તરત જ તેમણે પોતાના હાથમાં રહેલો દોરો પાછો ખેંચી લીધો. ક્યારેક તે ટુકડો અલકાજીની સામે ફેંકતી તો ક્યારેક તે પાછો ખેંચી લેતી. અને રિયાની આ બધી સહેલીઓ જે હતી તે ધનવાન ઘરની 1 નંબરની બગડેલી સ્ત્રીઓ હતી. અલકાજીની આવી હાલત જોઈને તે જોર જોરથી હસી રહી હતી. આ બધું જોઈને અલકાજીની આંખોમાં આંસુ આવી ગયા અને તેને એ ટુકડો જમીન પર ફેંકી દીધો. રિયા પણ તેમની સહેલીઓ સાથે જ બેઠી હતી અને તેની સહેલીઓને
અલકાજીની મજાક ઉડાડતા જોઈ રહી હતી ત્યારે અચાનક ખિલખિલાટનો અવાજ મૌનમાં ફેરવાઈ ગયો અને અચાનક તેમણે રિયાની સહેલીના ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. ત્યારે તેની સહેલીએ તેમનો ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું, તું કોણ છે અને મને થપ્પડ મારવાની તારી હિંમત કેવી રીતે થઈ? એ જ સમયે સલોનીની સહેલીના ગાલ પર બીજી એક થપ્પડ પડી અને તે સીધી જ અલકાજીના પગમાં પડી અને રિયા અને તેની બધી સહેલીઓ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા. ત્યારબાદ રિયા ડરી ગયેલા પગલાઓ સાથે તેની પાસે ગઈ અને બોલી કે દીદી, ઘરના મહેમાનો સાથે આ કેવું અસભ્ય વર્તન છે. પછી રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ પણ વાગી અને ભાભી, આવું કરતી વખતે તમને શરમ નથી આવતી? એક ગુસ્સામાં બૂમ પાડીને કહ્યું, ભાભી જો તમે અને તમારી બધી સહેલી અત્યારે મારી માતાની માફી માંગો નહીં તો હું તમને એવી સજા આપીશ કે તમે ફરીથી કોઈ ગરીબ વ્યક્તિની મજાક ઉડાડવા વિશે 10 વાર વિચારશો. કાવ્યા ગુસ્સામાં લાલચોળ હતી. આ જોઈને રિયાની બધી સહેલીઓએ અલકાજીની 2 હાથ જોડીને માફી માંગી અને પછી એક રવાના થઈ ગઈ. પ્રિય મિત્રો, કાવ્યા એક સામાજિક કાર્યકર્તા કે જે નિસહાય વૃદ્ધ લોકોની સેવા કરે છે અને એક સંસ્થા ચલાવે છે જેને કારણે તેની પહોંચ ખૂબ જ દૂર સુધી છે. એટલે જ રિયા તે સમયે કાવ્યાના તેજ અવાજના કારણે ધ્રુજવા લાગી. ત્યારે કાવ્યાએ કહ્યું, અને ભાભી માની લ્યો કે તમારી માં નથી તો શું તમને બીજાની માનું માન સન્માન શું હોય છે? શું તું ભૂલી ગઈ કે શું કમી રાખી હતી? મારી માએ તારા લગ્ન કરાવ્યા ત્યારે 1 મહિના સુધી મારી માએ તને જમીન પર પગ પણ મૂકવા દીધો ન હતો. તે તને તેની પારણો પર બેસાડી રાખતી હતી અને તને વહેલા ઉઠવાની આદત પણ નહોતી અને જ્યાં સુધી તને પલંગ પર ચા ન મળે ત્યાં સુધી તારી આંખ પણ ખુલતી ન હતી. ત્યારે મારી માં તને જાગતા પહેલા જ ગ્રીન ટી તારા હાથમાં પકડાવી દેતી હતી. ચાહે કેટલી પણ તકલીફ કેમ ન હોય તે તને અમારા કરતા પણ વધારે પ્રેમ કરતી હતી. એવું વિચારીને કે તને નાનપણથી જ તારી માતાનો પ્રેમ નથી મળ્યો તો તે તને તેની ગેરહાજરીનો અહેસાસ થવા દેતી નહોતી માંગતી. પણ તે મારી માતાની મમતા અને તેના પ્રેમનો આ ટાંકો મારી માતાને આપ્યો. ત્યારે કાવ્યા રડી પડી અને તેની માતાને ગળે લગાડી લીધી. અલકાજી એક સીધી સાદી સ્ત્રી હતા. તેમણે પોતાનું આખું જીવન તેમના બાળકોને ઉછેરવામાં અને તેમના ભવિષ્યને ઘડવામાં વિતાવ્યું હતું. અલકાજીના પતિ મગનજી કરિયાણાની દુકાન ચલાવતા હતા અને કોઈક રીતે તેમના દ્વારા તેમના પરિવારનું ભરણ પોષણ કરતા હતા. બાળકો મોટા થવા લાગ્યા અને તેમની જરૂરિયાતો વધવા લાગી. તેથી તેઓ રાત્રે પણ કામ કરવા લાગ્યા અને બાળકોની ઈચ્છા પૂરી કરવા માટે તેઓ કામ કરવાનું મશીન બનીને રહી ગયા. ન તો ખોરાક કે કપડાની પરવા કરતા. દીકરીઓ જ્યારે લગ્ન કરવા યોગ્ય બની ત્યારે તેઓ પહેલા દીકરીઓના લગ્ન કરાવ્યા, પણ દીકરાના લગ્ન થતાં જ તેમની હાલત બહુ કફોડી બની ગઈ હતી. દીકરાએ કોઈ કામ ન કર્યું અને હવે આખા પરિવારનો ખર્ચ મગનજીએ ઉઠાવવો પડ્યો. એક રાત્રે 4 વાગ્યે સવારે તે કામ પરથી પરત ફરી રહ્યા હતા ત્યારે પાછળથી એક કાળમુખા ટ્રકે તેને ટક્કર મારી દીધી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. તે દિવસથી અલકાજીને હવે કોઈ અશુદ્ધિ નહોતી રહી. તેના સસરાનું અવસાન થયા જ રિયાએ આખા ઘરનો કબજો લઈ લીધો અને પુત્રએ પિતાની કરિયાણાની દુકાન સંભાળી. પણ મગનજીએ જતા પહેલા એક સારું કામ કર્યું હતું. તે માત્ર કાવ્યા અને રીટાને ખબર હતી કે રીટા તેમની નાની દીકરી હતી. એવા જ એક દિવસની વાત છે. એક દિવસ આજે સાંજે જ્યારે અલકાજી ખાટલા પર સૂતી હતી ત્યારે અચાનક તેનો પુત્ર યુગ થાળીમાં પકોડા લઈને ફોનમાં ગીત વગાડતો આવ્યો અને તેની દાદીની બાજુમાં બેસી ગયો અને તેણે તેની દાદીને ખાવાનું પૂછ્યું. મને ખબર નથી કે કેટલો સમય વીતી ગયો છે. અલકાજીને કદાચ પોતાનો આવો ખોરાક
ખાવાનું યાદ નહોતું. પકોડા જોઈને તેના મોંમાં પાણી આવવા લાગ્યું અને તે પણ એક પકોડું ખાતા ડરતી હતી. યુગ તેને વારંવાર કહેતો હતો કે દાદીમાં એક લ્યો. અલકાજી જ્યારે તેને ના પાડવા લાગ્યા ત્યારે યુગે બળજબરીથી એક પકોડું તેમના મોઢામાં મૂકી દીધું. તે આંખો બંધ કરીને પકોડાનો સ્વાદ માણી રહી હતી. ત્યારે જ કોઈએ તેને પાછળથી વાળ પકડી લીધા. જ્યારે અલકાજીએ આંખો ખોલી તો રિયા તેના વાળ પકડીને ઊભી હતી અને નજીકમાં આવેલો યુગ પણ ડરીને બહાર નીકળી ગયો હતો. રિયાએ અલકાજીને એવી રીતે વાળ પકડીને ખાટલામાંથી ધક્કો માર્યો અને તેણે કહ્યું કે વૃદ્ધ ડોશી, તારી હિંમત કેવી રીતે થઈ મારા પુત્રના પકોડા આંચકીને ખાવાની? જો તું બીમાર પડે તો શું તારો બાપ દવાનું બિલ ચૂકવશે? ત્યારે અલકાજીએ એમ પણ કહ્યું હતું કે વહુ દીકરા, મેં તેના પાસેથી પકોડું નથી ચૂંટવ્યું. યુગે પોતે જ મારા મોઢામાં મૂક્યું હતું. વહુ, મને મારશો નહીં, હું હવેથી નહીં ખાઉં. મેં હમણાં જ એક ખાધું હતું, માત્ર એક ખાધું. વહુના મારો મને. અલકાજી ડરતી રહી અને રિયા તેને મારતી રહી અને બોલી કે વૃદ્ધ ડોશી, તું ઘણા સમયથી મારા દ્વારા જણાવવામાં આવેલા નિયમોનો ભંગ કરી રહી છે. આજે જો હું તારું શરીર નહીં તોડું તો મારું નામ રિયા નહીં. તેવી જ રીતે ઘણા સમયથી અલકાજીને ખૂબ જ ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. જ્યારે રિયાનો ગુસ્સો શાંત થયો ત્યારે તે કહે છે કે આજે આખો દિવસ તમને ખાવાનું નહીં મળે. વૃદ્ધ ડોશી, તને પકોડાનો સ્વાદ ખૂબ જ ગમ્યો કાં? એટલું કહીને રિયા ત્યાંથી ચાલી ગઈ અને અલકાજી ત્યાં જમીન પર લાંબા સમય સુધી પડ્યા હતા. લગભગ 1 કલાક પછી યુગ ડરીને આવ્યો અને દાદીને પાણી પીવડાવ્યું. ત્યારે જ તે ભાનમાં આવી, પણ રિયાએ પણ તેને એટલો ગભરાવી દીધો હતો કે જો તે તેને તેની દાદી પાસે જોશે તો તેને રૂમમાં બંધ કરી દેશે અને તેને ખૂબ મારશે. તેણે તરત જ તેને પીવા માટે પાણી આપ્યું અને ચાલ્યો ગયો. ત્યાંથી તેના રૂમમાં થોડી વાર પછી અલકાજી સ્તબ્ધતાથી જાગી અને તેના પલંગ પર ગયા તો તે આખો દિવસ બહાર આંગણામાં જ સહી રહેલી, કાં તો કોઈ કામ કરીને તેના પલંગ પર સૂતી. પછી ભલે તે ગરમી હોય, ઠંડી હોય કે વરસાદ, તેને ઘરની અંદર જવાની પરવાનગી ન હતી. તે આંગણામાં રહેતી હતી. તે તેના આંગણામાં પડી માખીઓ સાથે વાત કરતી હતી. તેમનો પુત્ર કાંજી, જે તેના પિતાએ બજારમાં બનાવેલી કરિયાણાની દુકાન ચલાવતો હતો, કોણ જાણે તે ઘણી વખત તેની માતા પાસેથી નીકળતો હતો, પણ ક્યારે તેની સુખાકારી વિશે પૂછ્યું પણ નહોતું. રિયાએ એ જ હતી જેના વિશે વાત કરીએ તો તે અલકાજીને ત્યારે જ પ્રણામ કરતી હતી. જ્યારે તેની બંને નણંદો તેની સામે હોય ત્યારે અલકાજી સાથે બહુ સારું વર્તન કરે છે, પણ દીકરીઓ જ્યારે તેના ઘરે જાય ત્યારે રિયા તેણે કરેલી બધી સેવાઓ વ્યાજ સાથે વસૂલ કરી લેતી હતી. આજથી અલકાજી ઘણી વખત એવું વિચારતા કે તેની દીકરીઓને રિયા અને કાંજીની અસલિયત વિશે કહી દઉં, પણ તેમ છતાં તે એ વિચારીને ડરતી હતી કે આવું કરવાથી કદાચ રિયા તેને આ ઘરમાંથી કાઢી મૂકશે તો પછી તે તેની દીકરીઓ પર બોજ બનવા માંગતી નહોતી. કોઈ પણ રીતે તે તેના પર નિર્ભીત છે. એક સવારે અલકાજીને સમાચાર મળે છે કે તેમની નાની દીકરી કાવ્યા આવવાની છે. એ જાણીને અલકાજી ખૂબ જ ખુશ થઈ જાય છે. સારું, આજે 1 વર્ષ પછી મને કંઈક સારું ખાવાનું મળશે, કારણ કે કાવ્યા 1 વર્ષ પહેલા આવી હતી જ્યારે રિયા ગુસ્સાથી બરબાદ થઈ ગઈ હતી. તે કહી રહી હતી કે તેની પાસે બીજો કોઈ કામ ધંધો નથી, તેથી તે વારંવાર મોઢું ઊંચું કરીને દોડી આવે છે અને તેની સાથે આ ડોશીની પણ સેવા કરવાની હું તેને સંભાળી શકતી નહોતી. મારો મગજ હલી ગયો તો હું આ ડોશીને તો ઝેર આપી દઈશ. નથી કોઈ કામની કે નથી કોઈ કાજની, અને ડોશી તો છે ખાલી દુશ્મન અનાજની. ત્યારે જ કાવ્યા આવી ગઈ. કાવ્યાનો આવવાનો સમય સાંજનો હતો, પણ તે વહેલી આવી ગઈ અને તેણે તેના ભાઈ અને ભાભીને અગાઉથી જાણ કરી નહોતી, કારણ કે તે વહેલા જઈને બધાને સરપ્રાઈઝ આપવા માંગતી હતી. પણ કાવ્યાએ ઘરની અંદર
પગ મૂકતાની સાથે જ તેની માતાને જોઈને તેની આંખોમાં આંસુ આવી ગયા. કાવ્યા પણ સમયની નાજુક તામસીજી ગઈ, કારણ કે જે હેતુ માટે અહીં આવી હતી તેની માતા માટે જ હતો તે હજી ખોલવા માંગતી ન હતી. આ તેની માતાની જિંદગીનો સવાલ હતો. હવે મારી ઉંમર પણ ઝાઝી થઈ ગઈ છે ને, એટલે વાતમાં એક વાત કહેવાનું તો ભૂલી જ ગઈ. ભાભી રીટા દીદી પણ કાલે આવવાની છે. તેમાં એવું છે કે પિતાજીએ અમારા ત્રણેય ભાઈ બહેનના નામે એક મિલકત રાખી છે, જે હવે અમે ઈચ્છીએ છીએ કે તે મિલકત હવે ભાઈના નામે કરી દઈએ. આમાંય ભાઈએ પિતાજીની જવાબદારી ઉપાડી છે અને હજુ પણ તે માતાની જવાબદારી નિભાવી રહ્યો છે ને, તો તેની તમામ મિલકત પણ તેમને આપવી જોઈએ. કાવ્યાએ રિયાને તેની જાળમાં લપેટી અને કહ્યું કે આ સાંભળીને રિયા મૂડમાં આવી ગઈ અને તેના મોઢામાં લાડુ ફૂટવા લાગ્યા અને વિચારવા લાગી કે ચાલો આ ડોશીને આટલા દિવસોની સંભાળનું ફળ તો મળ્યું. અને આ બાજુ અલકાજી કાવ્યાની આવી વાતોથી દુઃખી થાય છે અને વિચારે છે કે કાશ મારી નિર્દોષ દીકરીઓ તેમની માતાની આંખો વાંચી શકે, તેમની પીડા જોઈ શકે અને તેમના ભાઈ અને ભાભીનું વાસ્તવિક સત્ય જોઈ શકે. હું તો કશું કહી શકું તેમ નથી, પણ આવા સમયે જો હું ચૂપ રહીશ તો બહુ ખોટું થઈ જશે. ના, મારે હવે ચૂપ ન રહેવું જોઈએ. અલકાજી કાવ્યાને બધું જ કહેવાના હતા, પણ અલકાજી ઈચ્છતા ન હતા કે તેમને કારણે દીકરીઓના જીવનમાં કોઈ મુશ્કેલી આવે. તેથી જ તેમણે કાવ્યાને કંઈ કહ્યું નહીં. ત્યાર પછી રાત્રે બધા સૂઈ જાય છે ત્યારે રિયા સાંજે શાંતિથી અલકાજીના રૂમમાં આવે છે અને તેમને હળવેકથી જગાડે છે અને બહાર જવા માટે કહે છે. ત્યારે અલકાજી પછી રિયા સાથે બહાર નીકળી જાય છે. રિયા અલકાજીને રસોડામાં લઈ જાય છે અને રસોડામાં જઈને તે વેલણ લઈને અલકાજીને કમર પર 2-3 ફટકારે છે. અલકાજી વેલણ વગરને કારણે રડવા લાગ્યા તો રિયાએ તેના મોઢામાં કોઈ કપડાનો ડૂચો ભરાવીને તેને ચૂપ કરી દીધી અને બોલી કે ડોશી, જો તે તારી દીકરીઓ સામે મારા વિરુદ્ધ જીભ ખોલી તો તારી શું હાલત થશે તેનો તો તને ખ્યાલ છે ને. અને કાલે એકવાર તમારી આ દીકરીઓ તેમનો હિસ્સો છોડી દે પછી તેમની સામે આ બધું કરવાની જરૂર નહીં પડે. પછી હું તેમને અહીં આવવા જવાનું બંધ જ કરી દઈશ. તે પહેલા જો કંઈ પણ થવાનો સંકેત પણ મને મળશે તો તને છેલ્લી વારનો માર યાદ હશે. તારા શરીર પર હજી મારના ડાઘા હશે. ત્યારે અલકાજીએ તેને હાથ જોડીને કહ્યું કે પુત્રવધુ, હું કંઈ નહીં કહું, બસ પણ તું મને મારતી નહીં. અલકાજીએ પોતાનું દર્દ તેની છાતીમાં દફનાવી દીધું. મિત્રો, ઘણીવાર દીકરીઓ જ્યારે મા બાપના ઘરે જાય છે ત્યારે મા દીકરી એકબીજા સાથે વાત કરીને તેમનું દર્દ હળવું કરે છે, પણ અહીં અલકાજીની હાલત એવી હતી કે તે તેનું કોઈ પણ દુઃખ તેની પુત્રી સાથે શેર કરી શકતી ન હતી અને તે પોતાની અંદર જ મૂંઝાઈ રહી હતી. બીજા દિવસે અલકાજીની નાની દીકરી રીટા પણ આવી છે અને રિયા તેને જોઈને વધુ ખુશ થઈ જાય છે. કદાચ આ પહેલી વાર હતું કે રિયા તેમની નણંદના આગમન પર આટલી ખુશ હતી. અલકાજીને ખબર હતી કે આટલું કર્યા પછી રિયા તેમના સાથે ખૂબ જ ખરાબ વર્તન કરશે. પ્રયત્ન કરવા છતાં પણ તે મોઢું ખોલવાની હિંમત ન કરી શકી. સાંજે જમ્યા પછી રીટાએ કહ્યું કે ભાઈ, કાગળો તો અમે અમારા પિતાના વકીલ પાસે બનાવડાવી લીધા છે, તેઓ કાલે લઈને આવશે. આ સાંભળતા જ અલકાજીએ પોતાની જાત પર કાબુ ન રાખી શક્યા અને બોલ્યા, અરે, આ બધું કરવાની શું જરૂર હતી? તમારા પિતાજીએ આ બધું સમજાવી વિચારીને કહ્યું હશે. અલકાજીના મોઢેથી આ સાંભળીને તેનો દીકરો કાંજી અને વહુ રિયા આંખો પહોળી કરીને તેની સામે જોયું અને પછી કાવ્યાએ તેની માતાને કહ્યું કે પપ્પા હંમેશા અમને ત્રણેયને એક સરખો પ્રેમ કરતા હતા, તેથી જ તેઓએ આ કર્યું. પરંતુ હવે જ્યારે અમે અમારા
ઘરમાં રસિયા પસિયા રહીએ છીએ તો પછી અમને આ બધાની શું જરૂર છે? કાનજી તેની બંને બહેનોના મોઢેથી પ્રોપર્ટી આપવા અંગે સાંભળીને તેનો ભાઈ કાનજી અને તેની પત્ની રિયા ખૂબ જ ખુશ થઈ જાય છે. તેઓ બંને જાણતા હતા કે એકવાર બહેનો મિલકતમાંથી પોતાનો હિસ્સો છોડી દેશે પછી અમે અમારી ઈચ્છા પ્રમાણે કરીશું. બીજા દિવસે સવારે બંને બહેનોએ રિયાને કહ્યું કે ભાભી, અમે માતા માટે કંઈક ખરીદવા બજારમાં જઈએ છીએ, પછી અમે ક્યારે પાછા આવીશું તે ખબર નથી, એટલે જ આ વખતે અમે માતા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરીને જઈશું અને વકીલને સાથે લઈને 1 કલાકમાં પાછા આવી જઈશું. બજારમાં જતાં જ રિયાને અલકાજી પર પોતાનો ગુસ્સો ઠાલવવાની પૂરી તક મળી જાય છે. તે અલકાજી માટે પનીરનો એક મોટો ટુકડો લઈને આવે છે અને આવીને કહ્યું કે તમને પનીર પકોડા ખાવા બહુ ગમતા હતા ને, એટલા માટે હું તમારા માટે આટલું પનીર લાવી છું. આટલું કહીને તે લાલ મરચાનો પાવડર પનીરના ટુકડામાં નાખ્યો અને કહ્યું કે હવે આ ખાઈ જા. અલકાજીએ કહ્યું કે ના બહુ, આટલા મરચા હું ખાઈ શકતી નથી. રિયા બોલી, હવે તો તારી દીકરીઓ પણ તને બચાવવા અહીં નથી. ત્યારે જ હાથ જોડીને અલકાજીએ કહ્યું કે વહુ, એકવાર તમે મને બળજબરીથી ખરાબ ખોરાક ખવડાવ્યો હતો, જેને કારણે હું 15 દિવસ બીમાર રહી હતી અને હવે આટલા મરચાને લીધે કદાચ તું મરી જઈશ તો પણ ઠીક છે, પણ બચી ગઈ તો ખૂબ જ તડપીશ. પુત્રવધુ આવો ત્રાસ ન કરો, મને ઝેર લાવી આપો, હું ખાઈ જઈશ અને તારાથી કાયમ માટે દૂર થઈ જઈશ, પણ મને રોજ આવો ત્રાસ ના આપો. આખરે મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે રિયાએ કહ્યું, જો હું તને ઝેર આપી શકતી હોત તો મેં તને ક્યારનું આપ્યું હોત, પણ આ બધું કર્યા પછી મારે જેલમાં જવું નથી. પણ જ્યાં સુધી તું જીવીશ ત્યાં સુધી હું તારી સાથે એક જ કરીશ કે તું જો જાતે જ મરી જઈશ. રિયાએ આંખો પહોળી કરીને કહ્યું અને તે જબરદસ્તીથી તે ચીજનો ટુકડો અલકાજીના મોઢામાં ભરાવડાવી હતી. ત્યારે જ કાવ્યા અને રીટા પાછળથી આવી જાય છે અને રિયાને અલકાજીની દૂર ધકેલી દે છે. ત્યારે કાવ્યા રિયાના ગાલ પર એક જોરદાર થપ્પડ મારી દે છે અને રીટા રિયાને ઠીકા પાટુનો જોરદાર માર મારે છે. ત્યારે રિયા રડતી રડતી કહે છે કે તમે આ શું કરો છો મારી સાથે? આવી રીતે તો કોઈ જોઈ જાનવરને પણ નથી મારતું, ઘણીવાર કહેતી રહે છે. ત્યારે કાવ્યાએ ગુસ્સામાં કહ્યું કે ભાભી, તું મારી માતા સાથે શું કરી રહી છે? તું મારી માતા સાથે જે કરે છે તેની સરખામણીમાં આ કંઈ નથી. તેના માટે તો તને જેટલી મારીએ એટલી ઓછી છે. પછી કાનજી પણ પાછળથી આવે છે તો રિયા તરત જ કહે છે કે જુઓ, આજે તે નાની થઈને તેની માતા જેવી ભાભી પર હાથ ઉપાડી રહી છે. શું નથી કર્યું મેં એમના માટે? જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી હતી ત્યારે તે આટલી નાની હતી. મેં આને લાયક બનવા માટે શું નથી કર્યું? અને મેં એક માતા તરીકે તેની સંભાળ લીધી હતી અને આજે તે મારા પર હાથ ઉપાડી રહી છે. રાકેશ બોલ્યો, આ શું છે રીટા? તમે લોકો અહીં આ બધું કરવા આવ્યા છો? હવે આ ઘર મારું છે અને અહીં હું ફક્ત અને રિયા જે કહીશું એ જ થશે. અને અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે અમે લોકો ફરી ક્યારેય અમારા ઘરે ન આવો. અને રિયાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. ત્યારે કાનજીએ કહ્યું કે હા રિયા, આ લોકો વકીલ સાથે મારી દુકાને પહોંચ્યા હતા મારી સહી કરાવવા માટે. તેઓએ તેમનો હિસ્સો પણ મારા નામે આપી દીધો છે. તેથી જ હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હવે તમારે તેમની ખુશામત કરવાની કોઈ જરૂર નથી કે આ ડોશીને ત્રાસ આપતા કોઈ તમને રોકી શકે. અને જેને કોઈ સમસ્યા હોય તેને સાથે લઈ જાય. કાનજીએ કહ્યું, પણ મને એક વાત સમજાઈ નથી કે આ લોકોએ મારી દુકાને આવીને મારી સાઈન કેમ કરવી પડી? રિયાએ કહ્યું, અને મને તો બજારમાં જવાનું કહીને ગઈ હતી. આ બંને આ સાંભળીને રીટા અને કાવ્યા
બંને જોરથી હસી પડ્યા અને પછી કાવ્યાએ કહ્યું કે ભાઈ અને ભાભી, તમે જે પણ કહો છો તમે ખરેખર પાગલ છો ભાઈ. એટલે જ અમે દુકાને જઈને સહી કરી હતી જેથી અમારો પ્લાન સફળ થઈ શકે. તમારી સામે અહીં ઘરે યુક્તિઓ રમવી મુશ્કેલ થઈ ગઈ હોત. શું આ મજાક છે? તો રીટા આજે તોના ભાઈને જોરદાર થપ્પડ મારી અને કહ્યું કે ભાઈ રાહ જુઓ, હું તમને શરૂઆતથી આખી સચ્ચાઈ કહીશ. રીટા અને કાવ્યા અહીં કેમ આવ્યા હતા? તેઓ શા માટે ટ્રાન્સફર કરવા માંગતા હતા? તેમની મિલકત તેમના ભાઈને આ પાછળ તેમનો સાચો હેતુ શું હતો? કાવ્યાએ કહ્યું કે ભાભી, તમને તે દિવસ યાદ છે જ્યારે યુગ તેમની માતાને બળજબરીથી પકોડા ખવડાવતો હતો? એ જ સમયે થોડા સમય પહેલા મેં તારી સાથે ફોન પર વાત કરી હતી. તને લાગ્યું કે ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો છે, પણ તે ફોન ડિસ્કનેક્ટ કર્યો નથી. મેં બધું સાંભળ્યું હતું. યુગ તેનો મોબાઈલ લઈને જતો હતો, ફોન કર્યો અને પકોડા ખાવામાં વ્યસ્ત હતો. કદાચ યુગની ભૂલ હતી કે ભગવાનનું કોઈ કૃત્ય હું કહી શકતી નથી, પણ તે દિવસે જ્યારે મારી ભાભી મારી માને માત્ર એક પકોડા ખાવા માટે મારતા હતા ત્યારે મેં બધું સાંભળ્યું અને સમજી લીધું. તે દિવસે મને ખબર પડી કે મારી માં સાથે તમે કેવું વર્તન કરો છો. પછી મેં તરત જ મારી બહેન સાથે વાત કરી અને તને કેવી રીતે પાઠ ભણાવવાનો તેનો પ્લાન બનાવ્યો. કાવ્યા એ કહ્યું કે અમે ઈચ્છીએ તો અમે ગમે ત્યારે આવી શકતા હોત અને તમને તમારી ઓકાત બતાવી હોત, પણ એમાં કોઈ મજા નથી આવતી. જો આજ આવી ભાઈ, તમને શું લાગ્યું કે અમે અચાનક આવ્યા? તમને મુકદ્દનો મુદ્દો ન ઉઠાવ્યો? નહીં, અમે પહેલા તમારી પાસેથી બધું છીનવીને માતાના નામે કરવા માંગતા હતા. પછી તમને લોકોને પણ તમારા સાસરિયામાં મોકલી દઈએ. એ જ દિવસ અને લડાઈ વિશે વાત કાવ્યાના ફોનમાં રેકોર્ડ છે અને આજની લડાઈ અમે મારા ફોનના વિડીયો રેકોર્ડ છે જે તમને બંનેને જેલમાં મોકલવા માટે પૂરતું છે. રિયાએ વધુમાં કહ્યું કે જ્યારે હું અને દીદી બજારમાં ગયા હતા ત્યારે અમે ઘરના એક ખૂણામાં કેમેરો લગાવી દીધો હતો જેથી અમે સ્વસ્થ છીએ અને ખબર પડી શકે કે અમે જવાની સાથે જ મારી ભાભી માતાને ફરીથી તંગ કરશે. શું આ ખરેખર સાચું છે? તેમની પુત્રીની વાત સાંભળીને અલકાજીએ પૂછ્યું, શું આ લોકો હવે ખરેખર મારા પર હાથ નહીં ઉપાડશે? અલકાજીએ તેમની પુત્રીને નરમ આંખોથી પૂછ્યું, ના માં, હવે ભૂલથી પણ તને કોઈ અડી જાય તો પણ અમે તને દિવસે તારા દેખાડીશું. અને અલકાજીએ કહ્યું કે દીકરા, જ્યારે તે મારે છે ત્યારે હું 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી શકતી નથી. ક્યારેક તો મારની પીડાને લીધે મને ઉલટી પણ થઈ જાય છે. આટલું કહીને અલકાજી તેના આંસુ અને તેના હચમચી ગયેલા અવાજને પૂછવા લાગે છે, નાનપણમાં જ્યારે હું તમને મારતી હતી ત્યારે જો નિશાન પડી જાય તો મારું હૃદય રડતું હતું, અને આજે વૃદ્ધ માતાને માર્યા પછી તેના નિશાન આપ્યા કે હું આખી રાત પીડામાં પસાય કરું છું, છતાં તેઓને કોઈ ફરક નથી પડતો. માતાના શરીર પર આટલા મારના નિશાન જોઈને બંને દીકરીઓની આંખોમાં આંસુઓથી ભરાઈ આવી. તમે અમને આ વિશે કેમ ન કહ્યું? તેના અત્યાચાર માની તેની સાથીદાર બનીને કેમ રહી? અલકાજીએ કહ્યું, તે દીકરા, મને આ કરતા ડર લાગતો હતો, અને છતાં 1 વર્ષ પહેલાની વાત છે, પણ તે દિવસે જ્યારે કાનજી મને મારતો હતો ત્યારે મને મારા હાડકાં ફાટવાનો અવાજ પણ સંભળાયો હતો. એક દિવસ તો લોખંડની ડોલ મારા માથા પર મારી હતી. એટલે મારા વહાલા મિત્રો દીકરીઓ કહ્યું, માં, તારી દરેક ઈજાનો હિસાબ હવે અમે તેમને સજા અપાવીને કહીશું, જેથી દરેક પુત્ર અને વહુ પોતાના વૃદ્ધ માતા પિતા સાથે આવું વર્તન કરતા પહેલા 100 વાર વિચારશે. ત્યારે જ ડોરબેલ વાગી અને રિયાએ દરવાજો ખોલ્યો અને સામે
પોલીસને જોઈને બેગના બંનેના પગ તળેથી જમીન સરકી ગઈ. એટલામાં પોલીસ પણ આવી ગઈ. ત્યારે કાવ્યા બોલી, લઈ જાઓ આ હેવાનો ને, અને અમે તેની પાછળ પુરાવા અને સબૂત લઈ આવ્યા છીએ. ત્યારે રીટાએ આવેશમાં આવીને કહ્યું, આજે મેં અને કાવ્યાએ મારા ભાઈ અને ભાભીને 2 વર્ષની સજા અપાવી અને જેલમાં મોકલી દીધા. પછી કાવ્યાએ કહ્યું કે માં, હવે તમે અહીં આરામથી રહી શકશો, પણ આ ઉંમરે તું એકલી કેવી રીતે રહી શકે? તમે અમારી સાથે આવો અને અમારી સાથે ત્યાં રહેજો. કાવ્યાની વાત સાંભળીને તેની માતા અલકાજીએ કહ્યું કે દીકરા, જ્યારે આ મગજ અને હાડકાં આટલા ધોકા સહન કરી શકે છે તો તે આટલા પણ જીવી શકે છે, એકલા પણ જીવી શકે છે. મને મારી આઝાદીનો અહેસાસ કરવા દો. હું તારી સાથે મારા રૂમમાં સૂઈશ. માતા ગમે તે સૂઈ જાય. અલકાજી બાળક જેવું વર્તન કરવા લાગ્યા, જેને જોઈને કાવ્યા અને રીટાની આંખોમાં આંસુ આવી ગયા. કાવ્યા અને રીટાએ તેમની માતાની મદદ માટે તેની સાથે 24 કલાક રહી શકે તેવી એક નોકરાણી પણ રાખી લીધી છે, અને તેને કોઈ પણ પ્રકારની અસુવિધાનો અનુભવ થતો નહોતો. એટલા માટે કે તેની પુત્રીઓ તેને અઠવાડિયામાં 2 વાર મળવા આવતી હતી. જ્યારે રિયા અને કાંચી ફરી માફી માંગવા જેલની બહાર આવ્યા, ત્યારે અલકાજીએ તેમને માફ ન કર્યા અને એમ કહીને ઘરની બહાર ધકેલી દીધા કે આજથી મારો દીકરો મારા માટે મરી ગયો છે. તે બંને માથું નમાવીને ડરીને ત્યાંથી ચાલ્યા ગયા. બીજી તરફ અલકાજી તેમના ઘરે આરામથી રહેતી હતી અને તેમની દીકરીઓ અને જમાઈઓ તેમની સારી રીતે કાળજી લેતા હતા. વહાલા મિત્રો, કોઈને પણ તેના માતા પિતા સાથે આવું ન કરવું જોઈએ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ કળયુગના બાળકો સાથે શું થયું છે, જેઓ પોતાના માતા પિતાને આ રીતે હેરાન કરે છે. જો કે દરેક વ્યક્તિ આવું નથી હોતું, પરંતુ દરરોજ અખબારમાં અનેક સમાચારો તમને વાંચવા મળે છે અને વડીલોનો ભૂતકાળ પ્રકાશમાં આવી રહ્યો છે. આ એક કડવું સત્ય છે. એ પણ ન કરી શકાય તેમની નથી. એટલે જ તમારે તમારા માતા પિતાનો આદર કરવો જોઈએ, તેમની સેવા કરવી જોઈએ. આ પરિણામ છે. પ્રિય મિત્રો, તમને આ કહાની કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને જો આ કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.